વડોદરા શહેર બરાનપુરા સુભાષ ચોક શ્રી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 55 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષે વિવિધ વિષયો અને થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ બાળપણ પર આધારિત થીમ પર ડેકોરેશન કરાયો છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજના માવડા અને તેઓ દ્વારા કરેલ પરાક્રમો વિશે આજના બાળકો જાણે અને સમજે, આપણા વીર યોદ્ધાઓએ આપેલ બલિદાન વિશે જાણે તે માટે વિશેષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ પર સંપૂર્ણ ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ વખતે આ અમારું મંડળ છે શ્રી બાળ યોગ મંડળ સુભાષ ચોક, અને આ અમારું 55મું વર્ષ છે અને દર વર્ષે અમે અલગ અલગ થીમ કરતા હોઈએ છીએ। આ વખતે અમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ઉપર એક થીમનું આયોજન કર્યું છે, જેમાં એમના માવડાઓ તેમજ તેમના ઇતિહાસ વિશેની જાણકારી આપી છે। આજના બાળકો આપણા મોબાઈલની અંદર જે ગેમ રમે છે અને એના થ્રુ એ લોકો ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છે। અમે આ ઇતિહાસ થ્રુ એવું બતાવવા માંગી રહ્યા છે કે જો આ ઇતિહાસ વિશે જાણકારી મળશે એમને, તો બીજા એમના સિવાયના અલગ ઘણા બધા એવા છે, પૃથ્વીરાજ ચૌહાણ છે, પછી મહારાણા પ્રતાપ છે, એમના વિશે જાણકારી લેશે તો આપણા સનાતન હિન્દુ ધર્મ વિશેની જાણકારી એમને મળતી રહેશે। આશીષ મહાડિક। આપણા મંડળનું નામ છે શ્રી બાળ યુવક મંડળ સુભાષ ચોક બરાનપુરા। આપણા મંડળને 55 વર્ષ થયા છે। આ વખતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના માવડા અને એમના પરાક્રમો અને એમના બલિદાન વિશે આપણે જણાવવા માંગીએ છીએ જનતાને। એમના માટે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે અત્યારની યુગમાં જે છોકરાઓ મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ ને એ બધા યુગમાં જતા રહ્યા છે, પણ એમને ઇતિહાસને વિશે કંઈ ખબર નથી આપણા। તો આ મેસેજ થ્રુ આપણે છોકરાઓને બતાવવા માંગીએ છીએ કે આપણા પૂર્વજો અને આપણા પરાક્રમી જે યોદ્ધાઓ હતા એમને શું કર્યું છે આપણા દેશ માટે, હિન્દુત્વ માટે, સ્વરાજ માટે, એના માટે અમે જાણકારી આપવા માંગીએ છીએ। મિતેશ સાંઢે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।